આર પટેલ બોયઝ હાઈસ્કૂલ માં આપનું સ્વાગત છે। હવે આપણે આગળ પ્રશ્ન જોઈશું કે વિકાસના નિર્દેશકો શું છે તેની યાદી આપો। આ પ્રશ્ન લગભગ આપણે 3 માર્ક્સમાં વિભાગ ડી માં પૂછાય છે। તો વિકાસના નિર્દેશકો શું છે એટલે વિકાસના નિર્દેશકો એટલે શું એનો અર્થ આપો એવો મીનિંગ થાય છે। તો વિકાસના નિર્દેશકો કોને કહેવામાં આવે છે? તો આપણા અર્થતંત્રની જે કોઈ પણ બાબતો છે અથવા તો કોઈ પરિબળો છે, જે પરિબળો કે બાબતો સંખ્યાત્મક છે, સંખ્યાત્મક એટલે કોઈ પરિબળની માહિતી આંકડામાં આપવામાં આવે છે અને સંખ્યાત્મક કહેવામાં આવે છે। માની લો કે 2014માં ભારતમાં બાળ મૃત્યુ દર 39 છે, ભારતમાં અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું છે। તો આપણે આંકડાના સ્વરૂપમાં જે માહિતી આપીએ છીએ એને કહેવાય સંખ્યાત્મક। તો વિકાસના નિર્દેશકોમાં શિક્ષણનો સમાવેશ થાય છે। સાક્ષરતાનો દર ભારતમાં 74.04% છે, તો સંખ્યાત્મક બાબત કહી શકાય છે। તો જે પરિબળો કે બાબતો સંખ્યાત્મક છે, સંખ્યાના સ્વરૂપમાં અથવા તો આંકડામાં દર્શાવવામાં આવે છે, જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ આપણે 4 નિર્દેશકો જોઈ ગયા। ચારેય નિર્દેશકોમાં પેટા પ્રકાર આપણને જોવા મળ્યા: જ્ઞાન, બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય, સારું જીવન ધોરણ। આ તમામે તમામ ધોરણો અથવા તો ઘટકો છે અથવા તો આંક છે, એના વિકાસ થયો છે કે નથી વિકાસ થયો, અને થયો છે તો કેટલા ઝડપથી થયો છે, તેમજ આર્થિક વિકાસનું સ્તર જાણી શકાય છે તેવા પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે। ફરી એકવાર, જે પરિબળો કે બાબતો સંખ્યાત્મક છે, સંખ્યાત્મક એટલે જે પરિબળોની માહિતી આંકડામાં આપી શકાય છે, જેના દ્વારા દેશના આર્થિક વિકાસને માપી શકાય છે, આપણા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નથી થયો એ જાણી શકાય છે, અને થયો છે તો કેટલા ઝડપથી દેશનો આર્થિક વિકાસ થયો છે, તેમજ આર્થિક વિકાસનું સ્તર કેટલું છે, ઊંચું છે કે નીચું છે, આવી કોઈ પણ માહિતી જેના દ્વારા પ્રાપ્ત થઈ શકે છે તેને કહેવાય આર્થિક વિકાસના નિર્દેશકો। હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી આપો। હવે આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે આપણને પરીક્ષામાં એવું પૂછવામાં આવે કે આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા છે ને કયા કયા, નિર્દેશકો કેટલા છે અને કયા કયા, તો 4: રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસ આવક। આ 4 દર્શાવવાના। પણ હવે આપણને એવું પૂછે કે આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી આપો। યાદી શબ્દ આપ્યો હોય ત્યારે આર્થિક વિકાસના નિર્દેશકો આપણે કેટલા દર્શાવવાના છે? 7। કુલ 7 નિર્દેશકો છે, પણ આપણે ત્યાં આર્થિક વિકાસને માપવા માટે કેટલા નિર્દેશકો ધ્યાનમાં લીધા છે? 4। તો આપણને એમ નામ પૂછે કે આર્થિક વિકાસના નિર્દેશકો દર્શાવો, તો આ 4 દર્શાવવાના। પણ આપણને સ્પેશિયલ એવો પ્રશ્ન પૂછે કે આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી આપો, તો યાદીમાં આપણે કેટલા દર્શાવવાના છે? 7। પહેલું, રાષ્ટ્રીય આવક। દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત લાંબા ગાળા સુધી જ્યારે વધારો થાય છે ત્યારે તેને કહી શકાય દેશનો આર્થિક વિકાસ થયો છે। તો એક રાષ્ટ્રીય આવક દ્વારા વિકાસને માપી શકાય છે। બીજું, માથાદીઠ આવક। દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત લાંબા ગાળા સુધી વધારો થતો હોય તો તેને કહેવાય દેશનો આર્થિક વિકાસ થયો છે। જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક। જીવનની ભૌતિક ગુણવત્તાનો ખ્યાલ ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રી આપ્યો છે। એના 3 ઘટકો આપ્યા છે: શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય। જો દેશમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય, અપેક્ષિત આયુષ્ય લાંબુ હોય
અને બાળ મૃત્યુ દર નીચો હોય તો આપણે કહી શકીએ છીએ કે દેશમાં જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે. માનવ વિકાસાંક એમાંય 3 ઘટકો આપ્યા છે. ઈસવીસન 1990 માં માનવ વિકાસાંક સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો છે. 3 ઘટકો છે: જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય અને સારું જીવન ધોરણ. જ્ઞાનમાં 2 બાબતો સમાવવામાં આવી છે: સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો, સ્કૂલિંગના સરેરાશ વર્ષો. ત્યારબાદ અપેક્ષિત આયુષ્ય. દેશમાં અપેક્ષિત આયુષ્ય લાંબુ હોય તો દેશની આરોગ્યની સ્થિતિનો નિર્દેશ કરે છે. સારું જીવન ધોરણ તો લોકોની માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય તો એવા સંજોગોમાં આપણે કહી શકીએ છીએ કે દેશનો આર્થિક વિકાસ થયો છે. લોકોને જરૂરી સુવિધાઓ પ્રાપ્ત થતી હોય, લોકો સારી રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતા હોય તો જીવન ધોરણ સારું છે. તો માનવ વિકાસ આંક દ્વારા દેશના આર્થિક વિકાસને જાણી શકાય છે. 5મા નંબરે છે માનવ ગરીબી આંક. દેશમાં ગરીબીનું પ્રમાણ ઊંચું તો દેશનો આર્થિક વિકાસ નીચો. દેશમાં ગરીબીનું પ્રમાણ નીચું તો દેશનો આર્થિક વિકાસ ઊંચો કહી શકાય છે. જાતીય વિકાસ આંક. જાતીય વિકાસ આંક સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે આપણને આજે ભારતમાં અસમાનતા જોવા મળે છે તો અસમાનતા સારી બાબત કહી શકાય. જીવન નિર્વાહનો આંક. લોકો પોતાનું જીવન વ્યતીત કરવા માટે, નિર્વાહ કરવા માટે કેટલો ખર્ચ કરી શકે છે, વપરાશ કરી શકે છે, એનો સમાવેશ જીવન નિર્વાહ એના આંકમાં કરવામાં આવે છે. તો વિકાસના નિર્દેશકોની યાદી પૂછે ત્યારે આપણે કેટલા નિર્દેશકો આપીશું? 7. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, માનવ વિકાસનો આંક, માનવ ગરીબી આંક, જાતીય વિકાસ આંક અને જીવન નિર્વાહનો આંક. પ્રશ્ન છે, સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? હવે સેનિટેશનની સુવિધા એટલે શું? તો ગંદકીનો યોગ્ય નિકાલ થતો હોય. ગંદકીનો નિકાલ કરવા માટે આપણા દેશમાં ડ્રેનેજની સુવિધા હોય, પ્રદૂષણ ઝોન ઊભા કરવામાં આવ્યા હોય તો એને એક પ્રકારનું આપણે કહી શકીએ સેનિટેશન. તો સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? તો સેનિટેશનની સુવિધાને કારણે દેશમાં 2 બાબતમાં પરિવર્તન આવી શકે છે. એક, ગંદકીનો યોગ્ય નિકાલ થાય છે. ગંદકીનો યોગ્ય નિકાલ કરવા માટે ડ્રેનેજ જેવી સુવિધા અસ્તિત્વમાં આવે છે, જેના કારણે દેશમાં ગંદકીનું પ્રમાણ ઘટતા પર્યાવરણ શુદ્ધ થાય છે, પર્યાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટે છે. બીજું, દરેક લોકોને પીવા માટે શુદ્ધ પાણી યોગ્ય માત્રામાં મળી રહે છે. તો જ્યારે દેશમાં સેનિટેશનની સુવિધા વધે છે ત્યારે 2 બાબતો આપણને જોવા મળે છે. એક, ગંદકીનો યોગ્ય નિકાલ થાય છે અને બીજું કે પીવાનું શુદ્ધ પાણી તમામ લોકોને પ્રાપ્ત થઈ શકે છે. તો જ્યારે લોકોને પીવા યોગ્ય શુદ્ધ પાણી પૂરતી માત્રામાં મળતું હોય અને ગંદકીનો યોગ્ય નિકાલ કરવા માટે જરૂરી સુવિધાઓ હાથ ધરવામાં આવે, દરેક લોકો સુધી તેનો લાભ પહોંચી શકતો હોય તો એવા સંજોગોમાં કહી શકાય કે દેશમાં સેનિટેશનની સુવિધામાં સુધારો થયો છે અને વધારો પણ થયો છે. તો જ્યારે દેશમાં સેનિટેશનની સુવિધા વધે છે એના કારણે આરોગ્યની સ્થિતિ સુધરતા લોકોની સુખાકારીમાં વધારો થાય છે અને ધીમે ધીમે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. તો આપણને આ શું કહેવા માંગે છે? તો સૌથી પહેલા જોઈએ કે સેનિટેશનની સુવિધા જ્યારે વધે છે ત્યારે એક તો પર્યાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટે છે. હવે જ્યારે પ્રદૂષણની માત્રા ઘટે છે ત્યારે ચોક્કસપણે કહી શકીએ છીએ કે લોકોના આરોગ્યમાં સુધારો થાય છે. હવે લોકોના આરોગ્યમાં જ્યારે સુધારો થાય છે
ત્યારે લોકોના આરોગ્ય સુધારતા લોકો પોતાના ઉત્પાદકીય ક્ષેત્રમાં પોતાની કાર્યક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. હવે કાર્યક્ષમતા કોને કહી શકીએ છીએ? તો કાર્યક્ષમતા એટલે કાર્ય કરવાની શક્તિ અથવા કાર્ય કરવાની કુશળતા. તો આપણું જ્યારે આરોગ્ય સારું હોય છે ત્યારે આપણે કામના સ્થળ પર ગયા પછી આપણી કાર્ય કરવાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ. જો આપણે આપણી કાર્યક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ તો ચોક્કસ છે કે ઉત્પાદકીય ક્ષેત્રમાં ઉત્પાદન વધે છે, અને ઉત્પાદન જ્યારે વધે છે ત્યારે આપણી પાસે આવકનું પ્રમાણ પણ વધે છે. તો લોકો પાસે જ્યારે આવકનું પ્રમાણ વધે છે ત્યારે લોકો પોતાની સુખ સંપત્તિના ભૌતિક સાધનો છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકે છે. અને સુખ સંપત્તિના સાધનો જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે લોકોમાં સુખાકારીનું પ્રમાણ વધ્યું છે તેમ કહી શકાય છે. અને લોકો પોતાની જરૂરિયાતો તમામે તમામ પૂરી કરે છે ત્યારે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે તેમ પણ કહી શકીએ છીએ. તો જ્યારે દેશમાં સેનિટેશનની સુવિધા વધે છે ત્યારે ચોક્કસ આપણે કહી શકીએ છીએ કે લોકોની સુખાકારી વધે છે, સાથે લોકોના જીવન ધોરણ પણ ઊંચા આવે છે. હવે આપણે નીચેથી જોઈએ કે જીવન ધોરણમાં સુધારો થયો છે એવું ક્યારે કહી શકીએ છીએ? જ્યારે લોકો ભૌતિક સુવિધા સાથે સુખ સંપત્તિના સાધનો સાથે પોતાનું જીવન વ્યતીત કરી શકે છે ત્યારે. તો સુખ સંપત્તિના સાધનો ક્યારે પ્રાપ્ત કરી શકે છે? જ્યારે આવક પ્રાપ્ત થાય છે ત્યારે. આવક ક્યારે વધે છે? જ્યારે ઉત્પાદનમાં વધારો થાય છે ત્યારે. ઉત્પાદન ક્યારે વધે છે? તો કોઈ પણ વ્યક્તિ પોતાની કાર્ય કરવાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે ત્યારે. તો કાર્યક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે લોકોના આરોગ્યમાં સુધારો થાય છે ત્યારે. તો લોકોના આરોગ્યમાં સુધારો ક્યારે થાય છે? જ્યારે આપણા પર્યાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટે છે ત્યારે. અને પ્રદૂષણની માત્રામાં ઘટાડો ક્યારે થાય છે? જ્યારે ગંદકીનો યોગ્ય નિકાલ થાય છે અને લોકોને પીવા માટે પૂરતી માત્રામાં શુદ્ધ પાણી પ્રાપ્ત થાય છે ત્યારે. તો જ્યારે આ બે સુવિધા પ્રાપ્ત થાય છે એને જ આપણે કહી શકીએ છીએ સેનિટેશનની સુવિધા. તો સેનિટેશનની સુવિધાના કારણે દેશમાં લોકોના આરોગ્યમાં સુધારો થતા દેશમાં આરોગ્ય વિષયક સ્થિતિમાં સુધારો દર્શાવી શકાય છે. લોકોની કાર્ય કરવાની ક્ષમતા વધવાના કારણે આવક વધતા લોકોની સુખાકારી વધે છે અને લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે.